નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં વસંત પંચમીના શુભ દિવસે સ્મીમેર મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજી વિભાગમાં બેક્ટેરિયોલોજી લેબોરેટરીનું નવીનીકરણ થયેલું છે, જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટી ચેરમેન શ્રીમતી મનીષાબેન આહિરના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન પ્રસંગે સ્મીમેર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર દીપક હોવાલે તથા સ્મીમેર મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શન તથા માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર મનુ જૈન તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ બેક્ટેરિયોલોજી લેબોરેટરી છેલ્લા 23 વર્ષથી સ્મીમેર મેડિકલ કોલેજમાં કાર્યરત છે, જેનું નવીનીકરણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ બેક્ટેરિયોલોજી લેબોરેટરીમાં દર્દીને થતા બેક્ટેરિયોલોજીકલ સંક્રમણનું અને સેન્સિટિવિટીનું ટેસ્ટિંગ થઈ શકે છે, જેથી સ્મીમેરમાં દાખલ થનાર દર્દીનો આ પ્રકારનો ટેસ્ટ કરવાની શક્યતાઓ રહે છે, જે દર્દીને ખૂબ ઉપયોગી છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.